ઘર લો, ફ્લેટ લો ને બંગલો લો, કેમ કે સસ્તા ભાવમાં મળે છે. પણ ક્યારે એ લોકોએ વિચાર્યું છે કે જે લોકો આ વસ્તુ સસ્તા ભાવમાં લે છે એના ઘરની બહાર એટલે કે ગટરનું ગંદુ પાણી વહેતું હોય છે ત્યારે એના માટેનો શું નિકાલ હોય છે? પછી સરકારી કચેરીઓમાં જઈને એ લોકો છે એ કોર્ટના અથવા તો સરકારી કચેરી ઓફિસમાં છે ને ધક્કા ખાતા હોય છે. પણ ક્યારે એ તો નથી વિચારતા કે આપણે જે સસ્તું ઘર લીધું છે એ આપણી જ ભૂલ કહેવાય છે. એના કારણે આપણા સ્વાસ્થ્યને કેટલું નુકસાન થાય છે એ વસ્તુ તમે વિચારતા નથી. પણ ઓછા પૈસા દેવા પડે છે ને એના માટે તમે ત્યાં જે કોઈ પણ જગ્યાએ તમારું ઘર અથવા તો મકાન લઈ લો છો. એના માટે હવે હું તમને સમજાવું છું કે તમારા ઘરની બહાર ગટરનું ગંદુ પાણી નીકળતું હોય તો એના માટેનો શું નિકાલ છે. તો કે છે ને આખી સ્ક્રીન ઉપર હું તમને શેર કરી દઉં છું, એક વખત વાંચી લેજો. જે પણ લોકોએ સસ્તા ઘરના ચક્કરમાં જે આ ઘર લીધું છે, ગંદુ પાણી નીકળતું હોય છે, એના માટે આખું શેર કરી દઉં છું પેમ્પલેટ. એક વખત વાંચી લેજો એટલે તમે પણ છે ને એ રીતની અરજી કરી શકો છો. તમે પણ એ મુસીબતમાંથી છુટકારો પામી શકો છો. એટલે એક વખત આ વાંચી લેજો પેમ્પલેટ. હું આગળ સ્ક્રીન ઉપર શેર કરી દઉં છું.